ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જિલ્લાના નવા પ્રમુખ તરીકે નૈનાબેન પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત ખેડા જિલ્લા પ્રભારી અને પક્ષના વરિષ્ઠ નેતા તથા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં નડિયાદના કમલમ ખાતે યોજાયેલી કાર્યકરોની બેઠકમાં કરવામાં આવી હતી। નૈનાબેન પટેલ અગાઉ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે, તેમજ તેઓ પંચાયતી રાજ સમિતિના પૂર્વ પ્રમુખ તરીકે પણ કાર્યરત રહ્યા છે। તેમની સંગઠન ક્ષમતા અને અનુભવને ધ્યાને લઈ પક્ષે તેમની પસંદગી કરી છે। ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ પદની જાહેરાત પેન્ડિંગ હતી। આવા સમયે નૈનાબેન પટેલ નામની જાહેરાત થતાં જ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધુ રહ્યો છે અને કાર્યકરો પણ ઉત્સાહમાં જોવા મળ્યા છે। પક્ષના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બેઠકમાં જિલ્લા ભાજપના કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે નવનિયુક્ત પ્રમુખ નૈનાબેન પટેલના નેતૃત્વમાં ખેડા જિલ્લામાં સંગઠન વધુ મજબૂત બનશે અને લોકોને પક્ષ સાથે વધુ નજીકથી જોડાવામાં આવશે। અને પંકજભાઈ અને અર્જુનસિંહે અને ટેકો આપ્યો છે અને સર્વાનુમતે નૈનાબેન ની નિમણૂકને બધાએ સ્વીકારી લીધી છે। નૈનાબેન સાથે પંચાયત મંત્રી હતો ત્યારે એ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા। પછીથી ફરીવાર બન્યા, એ વખતે પણ પંચાયત મંત્રી હતો અને પંચાયત પરિષદના આખા રાજ્યના પરિષદના પણ અધ્યક્ષ બન્યા, પછી એકવાર બન્યા। બેને આખા જિલ્લામાં પ્રમુખ તરીકે ખૂબ સુંદર કામગીરી કરી છે અને સંગઠનમાં હવે એવી સરસ કામગીરી કરશે એવી પ્રદેશને શ્રદ્ધા છે, વ્યક્તિગત મને શ્રદ્ધા છે।